હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધીવર ક્લાસ. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો સમજ્યા પછી આપણે નેક્સ્ટ સ્ટેપ આગળ તરફ જઈએ તો તમારી સાપેક્ષ આવે છે ધાતુઓ અને અધાતુઓની જ પ્રક્રિયા. એટલે કે જે પણ ધાતુ છે તેની પ્રક્રિયા ડાયરેક્ટ સીધી જ જો અધાતુ સાથે કરી દઈએ તો શું થાય, કઈ રીતે પ્રક્રિયા પોસિબલ છે, અને પ્રક્રિયા પોસિબલ હોય તો શું બને છે, કઈ રીતે નિપજ બને છે, એ બધો જ સવાલનો જવાબ આપણે આજના લેક્ચરના ભાગ સ્વરૂપે કન્ટિન્યુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બહુ બધી ધાતુ તત્વો છે, અધાતુ તત્વો છે, અને એવી રીતે જ અર્ધ ધાતુમય તત્વો પણ તમારી સામે છે. પરંતુ આપણે એમાંથી ધાતુમય તત્વો અને અધાતુમય તત્વોની વાત અત્યારે કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ ધાતુ અને અધાતુના જેટલા પણ નામ છે તમને આવડતા હોવા જોઈએ, સમજ પડતી હોવી જોઈએ. કેમ કે તેની જે પણ ઇલેક્ટ્રોન રચના છે કે જે ઇલેક્ટ્રોનને અનુલક્ષીને આપણે દર્શાવતા હોઈએ છીએ, જેમ કે હું એમ કહેતો હોઉં કે તમે કક્ષાને અનુલક્ષીને ઇલેક્ટ્રોનને ગોઠવો તો આપણે પહેલી કક્ષા કે જે કક્ષા આપણા માટે પહેલી છે તેને આપણે કે કક્ષા કહીએ છીએ. બીજી કક્ષા કે જેમાં એલ કહીએ છીએ, ધેન એમ એન્ડ ધેન એન. ઓકે, આ કક્ષા છે, આ બધા તમે જાણો છો. પહેલી કક્ષામાં ફક્ત 2 ઇલેક્ટ્રોન સમાય, 2 ઇલેક્ટ્રોન સમાય એટલે તે કક્ષા ફૂલ થઈ જાય. તો 2 ઇલેક્ટ્રોન ધરાવતો જે પણ તત્વ છે એ કયો છે? યસ, પરમાણુ ક્રમાંક 2 વાળો, એટલે કે હિલિયમ, He, હિલિયમ. હવે સમજો કે તમારી પાસે આ હિલિયમ એટલે કે કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તેવો હિલિયમ પહેલો તૈયાર થયો. ચાલો હવે કે અને એલ બંને ફૂલ ભરી દો. કે અને એલ એટલે પહેલી કક્ષામાં 2 ગયા, બીજી કક્ષામાં 8 ગયા, એટલે 8 + 2 10, 10 એટલે કે નિયોન. હવે અહીંયા કુલ 10 ઇલેક્ટ્રોન તૈયાર થયા કે જેને કારણે પેલી 2 કક્ષા સંપૂર્ણ ભરાઈ. પેલી 3 કક્ષાને સંપૂર્ણ ભરવું, 2 8 8, તો તૈયાર તત્વ થાય આર્ગોન. ઓકે, આર્ગોન તૈયાર થયો. તો તમે બધા જાણો છો તે મુજબ તમારી પાસે આ જે તત્વો તૈયાર થયા ને કે જે સામાન્ય રીતે કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય છે તેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે. મતલબ એવો છે કે જે સંપૂર્ણ કક્ષક ભરી દે તેટલા ઇલેક્ટ્રોન ધરાવતા જે પણ તત્વો છે તેને આપણે એક સામાન્ય નામ આપ્યું છે. એ નામ એટલે કે તેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? નિષ્ક્રિય વાયુઓ. નિષ્ક્રિય વાયુઓ. તમે જાણો છો નિષ્ક્રિય વાયુનું પિરિયોડિક ટેબલની અંદર, આવર્ત કોષ્ટકની અંદર સ્થાન ક્યાં છે? હા, યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોવું જોઈએ. પિરિયોડિક ટેબલનો જો એકદમ નાનો ડાયાગ્રામ દોરું તો આ એસ વિભાગ, આ ડી વિભાગ, એન્ડ ધેન આ થઈ ગયો પી વિભાગ. બધા જાણો છો ને? તો આ જે પી વિભાગ છે તો ત્યાંથી આ છેલ્લી રો, આ જે રો જેને હું ડાર્ક કરી રહ્યો છું, આ છેલ્લી રો કે જેને આપણે ઓળખીએ છીએ નિષ્ક્રિય વાયુ તત્વો. યાદ તો છે ને તમને? તો આ જ નિષ્ક્રિય વાયુની વાત થઈ રહી છે કે જેમાં આ બધા તત્વોનો સમાવેશ થાય છે. હજી પણ કન્ટિન્યુ આપણે વિચારી શકીએ છીએ. ક્લિયર? તો આમ તમે સરળતાથી કક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીના ઇલેક્ટ્રોનો સમાવીને જો ચર્ચાના ભાગ સ્વરૂપે આગળ વધારતા રહો તો તમને સરળતાથી નિષ્ક્રિય વાયુ તત્વો તમને મળે છે. ચાલો, ઓકે, ડન, સમજાયું. નિષ્ક્રિય શું છે? તો કે તે સંપૂર્ણ કક્ષાને ભરી દે ને તે. હવે ધાતુને વિચારીએ. કોને વિચારવાની વાત કરું છું? ધાતુ. ચલો, પહેલો ધાતુમય ભાગ તરીકે હું વિચારી લઉં સોડિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, એવી રીતે વિચારીએ છીએ અલગ અલગ. ઓકે ને? ચાલો, પહેલાં લઈ લઉં છું સોડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 11 એટલે 2 8 1. ચલો, જેને 12 પર આપણે ગોતીએ છીએ, મેળવીએ છીએ તે મેગ્નેશિયમ. ચલો, મેગ્નેશિયમ એટલે કે Mg, જેનો પરમાણુ ક્રમાંક એ 2 8 2. બાયતમ કક્ષામાં કેટલા છે? અહીંયા 1, અહીંયા 2. એવી રીતે એલ્યુમિનિયમ,
Al 2 8 અને 3. તો જોઈ શકો છો બાહ્યતમ કક્ષામાં તમને સામાન્ય રીતે 1 2 3 એવી સંખ્યા મળે છે અને બધા જ ધાતુમય તત્વોની અંદર આ તમને સામાન્ય વસ્તુ જોવા મળતી હોઈ શકે છે. તમે એવી રીતે કેલ્શિયમમાં ચેક કરી શકો છો, પોટેશિયમમાં ચેક કરી શકો છો અને અન્ય ધાતુઓમાં પણ આવી જ રીતે તમે ચેક કરી શકો છો. ક્લિયર? તો આ જે ધાતુમય ભાગ તૈયાર થયો છે તેના અમુક દ્રષ્ટાંતો દ્વારા મેં તમને સમજાવ્યું, જેમાં સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 જેટલા ઇલેક્ટ્રોનો રહેલા હોય છે. બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોઈ શકે છે. ચાલો હું હવે લઉં છું અધાતુમય તત્વો. ચાલો તેમાં લઈ લઉં નાઇટ્રોજન. નાઇટ્રોજન લઉં તો કેપિટલ N, પરમાણુ ક્રમાંક કેટલો? 7. તો ગોઠવો તો અહીંયા થશે 2 એન્ડ ધેન કેટલા આવશે વિચારો? 5. 2 + 5. તો વિચારો કે આ સંપૂર્ણ ભરાયો છે? નહીં, આ સંપૂર્ણ ભરાયો નથી. એની અંદર જો તમે સરળતાથી સંપૂર્ણ ભરવા માગતા હો તો તમે બધા જ જાણો છો તે મુજબ ફક્ત ને ફક્ત મારે 3 મેળવવા પડશે. હું વાત કરું ઓક્સિજનની. કેની વાત કરી મેં? ઓક્સિજનની. કેપિટલ O. 2 6. કેમ 6? તો કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. 8 હોય તો 2 6. ઓકે. અને એવી જ રીતે હું લઈ લઉં, ચલો સલ્ફર. શું લઉં છું? સલ્ફર. કેપિટલ S. ક્લિયર? સલ્ફર કેપિટલ S. પરમાણુ ક્રમાંક કેટલો? પરમાણુ ક્રમાંક થશે 16. જોજો સમજજો. એટલે પહેલી કક્ષામાં સંપૂર્ણ જશે, બીજી કક્ષામાં તેના 8 ઇલેક્ટ્રોન, કુલ 10 ઇલેક્ટ્રોન થયા. 10 વધારાના કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 6. તો આ થઈ ગયા 6. તો શું 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય? નહીં, આ પણ સંપૂર્ણ ભરાય નથી. કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? જેમ ઓક્સિજનની અંદર 2 ઇલેક્ટ્રોન ઘટતા હતા સંપૂર્ણ ભરવા માટે, એમ અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન ઘટે છે. 2 ઇલેક્ટ્રોન ઘટે છે. અહીંયા કેટલા? 3 ઇલેક્ટ્રોન ઘટે છે. અને એવી રીતે જ્યારે અહીંયા વિચારવામાં આવતું હતું ધાતુમાં, તો એમ કહેતા હતા કે આ બાહ્યતમ કક્ષાના 1 2 અને 3 ઇલેક્ટ્રોન સરળતાથી એક્સ્ટ્રા વધારાના એડ થયા એમ કહી શકાય. હવે બધી વસ્તુ શું કામ તમને બતાવું છું? સર પ્રક્રિયા કરવાની વાત કરતા હતા અને તમે ઇલેક્ટ્રોન રચના પર શા માટે આવ્યા? આ એટલા માટે મેં તમને બતાવ્યું કેમ કે જ્યારે હું પ્રક્રિયા તમને સમજાવવા જઈ રહ્યો છું ધાતુ અને અધાતુની, તો તેમાં પહેલા તબક્કાના ભાગ સ્વરૂપે, એટલે કે ધાતુ અને અધાતુ જ્યારે પણ એકબીજા સાથે કમ્બાઈન થાય છે, પ્રક્રિયા કરે છે, તો અનુવર્તી રીતે આયનીય સંયોજનો બનાવે છે. શબ્દને સાંભળજો, આયનીય સંયોજનો બને છે. હવે આયનીય સંયોજનને બીજા નામથી તમે ઓળખો તો તેને વિદ્યુત સંયોજક સંયોજનો પણ કહેવામાં આવે છે. જેમ કે NaCl. તો Na જે છે એ સામાન્ય શું છે? ધાતુમય ભાગ છે. Cl શું છે? અધાતુમય ભાગ છે. તો ધાતુમય ભાગ અને અધાતુમય ભાગ એકબીજા સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે અને NaCl બનાવે છે. તો આ NaCl જે છે એ સામાન્ય રીતે આયનીય અથવા તો વિદ્યુત સંયોજક સંયોજન કહેવાય છે. એવી રીતે તમે બહુ બધા સંયોજનો વિચારી શકો છો, જેમ કે MgCl2, CaCl2. ક્લિયર? તો આમ જે સંયોજન બને છે તેને આપણે આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજન કહેવા છીએ. તો પહેલાં તો આપણે એ સમજવું પડશે કે સર આ આયનીય સંયોજનો બને છે તો કઈ રીતે બને છે, અને વિદ્યુત સંયોજનો બને છે તો બને કઈ રીતે સર? ચાલો સમજાવું હું તમને. તો આપણા માટેનું આજના લેક્ચરનું ખૂબ જ અગત્યનું હેડિંગ રહેશે આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજનો. ઓકે, ચાલો, કે જેના દ્વારા આપણે NaClના એક્ઝામ્પલ દ્વારા સમજી શકીએ છીએ અને ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. આપણે ધાતુ અને અધાતુની પ્રક્રિયાની વાત કરીએ છીએ અને ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા જે પણ સંયોજનો છે તેને આપણે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહીએ છીએ. ડેફિનેશનને તમારી સાપેક્ષ રજૂ કરું છું. આ છે તેની ડેફિનેશન ફટાફટ. ઓકે, ડેફિનેશન ફરી એકવાર.
ધાતુમાંથી ધાતુમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? અધાતુમાં. કેમ આવું લખ્યું સમજો. તમારી પાસે ઇલેક્ટ્રોન રચના હતી. ધાતુ અને અધાતુની ફક્ત તમને બતાવું છું. હવે ધાતુઓ એવી છે કે જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે, એટલે આ ઇલેક્ટ્રોન રચના છે ને તે અસ્થાયી રીતે પોતાની એબિલિટી ધરાવે. એટલે શું કહું છું તો કે એ જે ધાતુમય ભાગો છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને દાન કરવાનો એક સ્વભાવ ધરાવે છે. ફરી એકવાર બોલું છું, જે આ ધાતુમય ભાગો છે કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 આવા ઇલેક્ટ્રોનો જે હોય 1, 2 કે 3, ફક્ત શું બોલું છું 1, 2 કે 3 આવા ઇલેક્ટ્રોનો હશે તો તે દાન થવાની પ્રકૃતિમાં છે. એટલે એવી ધાતુઓ શું કરશે? ઇલેક્ટ્રોનને દાન કરશે. કેટલા ઇલેક્ટ્રોન દાન કરે? જેમ કે સોડિયમની વાત કરું, સોડિયમ 1 દાન કરી શકે. મેગ્નેશિયમની વાત કરું, મેગ્નેશિયમમાં 2 દાન કરી શકે. એલ્યુમિનિયમની વાત કરું તો આ 3 દાન કરી શકે. પરંતુ જ્યારે અધાતુની વાત કરતા હોઈએ ને તો અધાતુમાં તો જો 4 કરતાં મોટી સંખ્યા છે. 4 કરતાં મોટી સંખ્યા એટલે કે 5, 6, 7 અને 8 એવી સંખ્યા હોઈ શકે છે. ઓકે, તો જ્યારે તમારી પાસે બાહ્યતમ કક્ષામાં 5 છે તો બાહ્યતમ કક્ષામાં 5 હોય તો સરળતાથી 3 ઇલેક્ટ્રોન જો કોઈ આપનાર મળી જાય તો મજા આવી જાય. કોને? તો કે અધાતુને. અને સરળતાથી તેની ઇલેક્ટ્રોન રચના હોય એ પૂરી થઈ જાય. એવી રીતે બાહ્યતમ કક્ષામાં કોઈ 6 ઇલેક્ટ્રોન છે તો 6 ગુમાવવાની કે દાન કરવાની એબિલિટી તેની પાસે નથી. તેની પાસે વૃત્તિ એવી નથી. તે શું કરે? 2 ઇલેક્ટ્રોન મેળવી લે. અને આ 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે 8 થઈ જશે. એવી રીતે જો અહીંયા સલ્ફરમાં એવું જ હતું, 6 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન મેળવી લે. કેમ આ 2 ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની વાત કરીએ? કેમ કે સ્વાભાવિક છે કે સૌથી વધુ સ્થાયી આ તત્વોમાં સૌથી વધુ સ્થાયી કોણ છે ખબર છે? સૌથી વધુ સ્થાયી નિષ્ક્રિય વાયુઓ છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તત્વ હોય પોતે સ્થાયી થવા માટેની ટ્રાય કરે. હવે સોડિયમ ધાતુ છે એ ટ્રાય શું કરશે કે હું સ્ટેબલ થાવ. સોડિયમ ધાતુ એવું બોલે છે કે હું સ્ટેબલ થાવ. તો સ્ટેબલ થવા માટે એને શું થવું પડશે? એની કક્ષા પૂર્ણ કરવી પડશે. કક્ષા કઈ રીતે પૂર્ણ થાય? અહીંયા તો એની પાસે છેલ્લે એક જ ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન ગોતવા જવાનો ના, ન મળે 7 ઇલેક્ટ્રોન એવી રીતે. તો એ શું કરશે? એક ઇલેક્ટ્રોનને કોઈને દાન કરી દેશે. જા ભાઈ લઈ જા. એટલે એની પાસે શું વધ્યું? ફક્ત ને ફક્ત 2, 8. જો કક્ષા પૂર્ણ થઈ ગઈ, 2, 8 કક્ષા પૂર્ણ છે, યસ પૂર્ણ છે, તો એ સ્ટેબલ થઈ ગયો, સ્થાયી થઈ ગયો. સ્ટેબલ એટલે ઇંગ્લિશ વર્ઝન છે, સ્થાયી ગુજરાતી છે, એટલે સ્થાયી થઈ ગયો. હવે એવી જ રીતે જો કોઈ અધાતુ છે ને તો એ શું વિચારતો હોય? તો એ અધાતુ જે છે તેની પ્રકૃતિ નાઇટ્રોજનની વિચારો. 2, 5 તો 2, 5 તો 5 એવી સંખ્યા છે કે જે સ્વાભાવિક છે કે મોટી સંખ્યા છે. તો 5 ઇલેક્ટ્રોન એક સાથે દૂર ન થાય. ઓકે, 5 ઇલેક્ટ્રોન દાન નહીં કરી શકે નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજન શું કરશે કે થોડાક ઇલેક્ટ્રોન છે તો બહારથી ગોતી લેશે કોઈ પાસેથી, કે જે કોઈ આપનાર હોય તેની પાસેથી લઈ લેશે. અને એ આપનાર તરીકે કોઈ 3 ઇલેક્ટ્રોન આપનાર હોય. જેમ કે હું એલ્યુમિનિયમની વાત કરી દઉં તો એલ્યુમિનિયમ તેને આપી દે, ચાલો એક્ઝામ્પલ તરીકે. તો એ બંને વચ્ચે એક સંયોજન બની જાય, ALN. સમજ પડી ગઈ? તો આવું સંયોજન બની જાય. તો એવી જ રીતે આપણે અહીંયા સમજવાનું છે. અને ડેફિનેશન જ એવું કહે છે કે આયનીય સંયોજનો વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? તો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે અને તેના દ્વારા જો આયનીય સંયોજનો બને છે અને વિદ્યુત સંયોજક સંયોજનો બને છે. સમજીએ વન બાય વન. પહેલાં હું સોડિયમની વાત કરી દઉં. પહેલા ધાતુમય ભાગ તરીકે લઈ લઉં છું સોડિયમ. ઓકે, કેમ કે આપણે NaClના સ્વરૂપમાં પણ આપણે સમજવું હોય તો સમજી શકાય. ચાલો સોડિયમ લઉં છું. સોડિયમ એટલે પરમાણુ ક્રમાંક પહેલાં વિચારીશ. ઓકે, ચલો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો બધા જાણો છો 11. જો પરમાણ્વીય ક્રમાંક 11 હોય તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 1 લખાય. એટલે આ K કક્ષા, આ L કક્ષા અને આ M કક્ષા. તો હું સરળતાથી એમ કહી શકું છું કે M કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો છે. આ સોડિયમ પરમાણુ M કક્ષાનો એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દેશે. જો ગુમાવી દેશે એટલે કુલ જે પણ ઇલેક્ટ્રોન રચના છે કંઈક આવી થઈ જશે, જેમાં K અને Lનું સ્વરૂપ જો હોય તો કંઈક આ રીતે થઈ જશે. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમ જે છે તેને પ્લસ ચાર્જ લાગે, એટલે સ્વરૂપ આખું બદલાયું.
કેમ સ્વરૂપ બદલાયું? કેમ કે હવે જે ભાગ હતો સોડિયમ, એ સોડિયમ તમારા માટે રહ્યો નથી, કેમ કે તેણે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને પ્લસ ચાર્જ આવે. અને સરળતાથી જેની ઇલેક્ટ્રોનની જે પ્રકૃતિ તૈયાર થઈ તે કંઈક હું આવી રીતે દર્શાવી શકીશ. તમારી પાસે સોડિયમ છે, એ સોડિયમ એક ઇલેક્ટ્રોન દાન કરે છે, એટલે હું આવી રીતે દર્શાવીશ કે 2 8 1 હતું તેમાંથી થઈ ગયું 2 8, એક ઇલેક્ટ્રોન દાન થયો. અને સરળતાથી બોલું છું, ખાસ સાંભળજો, ઇલેક્ટ્રોન દાન કરે છે અને સરળતાથી ઉમદા વાયુ 2 8 જેવી કોની રચના છે? કયો વાયુ એવો છે કે જે 2 8 જેવી રચના ધરાવે છે? જુઓ જરા, 2 8 જેવી રચના કોની છે? નિયોનની. તો હું વિધાન જે બોલું છું તેના પર ફોકસ કરજો. 2 8 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે એક ઇલેક્ટ્રોન ગુમાવીને. 2 8 જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે ઉમદા વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. શું બોલ્યો હું? સ્થાયી અષ્ટક રચના. કેવી રચના? અષ્ટક રચના. એટલે સરળતાથી કહી શકાય કે આ જે પ્રકૃતિ તૈયાર થઈ તે પોતાનું સ્થાયિત્વ બતાવવા માટે એટલે કે સ્થાયી અષ્ટક રચના તૈયાર કરે છે. અષ્ટક રચના શું? એટલે જો 8 ઇલેક્ટ્રોન છે તો એને અષ્ટક રચનાના સ્વરૂપમાં આપણે વિચારીએ છીએ. હવે આવી જ રીતે હું જ્યારે વિચારણા કરતો હોઉં તો અહીંયા અધાતુની વાત કરીશ. પહેલાં મેં ધાતુ તરીકે સોડિયમ લીધું, તો અધાતુ તરીકે હું ક્લોરિન લઉં છું. શું લઉં છું? ક્લોરિન. ક્લોરિન જેને આપણે Cl કહીએ છીએ, જેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? યસ, તમે બધા જ જાણો છો. કેટલો છે? 17. તો શું લખાય? 2 8 7. આ કેમાં રહેશે, આ L અને આ M. મતલબ શું છે? તો કે એમની અંદર કુલ 7 ઇલેક્ટ્રોન છે. તો 7 ઇલેક્ટ્રોન હોય તો શું કરશે? તે એક ઇલેક્ટ્રોન મેળવશે. જો એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? 2 8 8 કે L અને M. તો એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? છેલ્લી કક્ષામાં. એટલે કે એમની અંદર એક ઇલેક્ટ્રોન ગયો. ધેટ મીન્સ કે જે પેલા ક્લોરિન Cl હતો હવે થઈ જશે Cl માઇનસ. શું થઈ ગયો? Cl માઇનસ. ધેટ મીન્સ કે એક ઇલેક્ટ્રોન ગાયબ થાય તો તેને પ્લસ ચાર્જ મળે છે. જો એક ઇલેક્ટ્રોન મેળવે તો તેને ઋણ ચાર્જ મળે છે, માઇનસ થઈ જાય છે. જો આને જ મારે સરખી રીતે સમજવો છે તો એને ઇલેક્ટ્રોનની પ્રકૃતિ કે આ રીતે દર્શાવીશ કે 2 8 8 ધરાવતી ક્લોરિનની પ્રકૃતિ હતી, એક ઇલેક્ટ્રોન તેણે મેળવ્યો એટલે સરળતાથી Cl માઇનસ બન્યું કે જેની અંદર સોડિયમ 7 હશે, કે જેની અંદર 2 8 8 જેટલી પ્રકૃતિ તૈયાર થઈ ગઈ. સમજાયું? આઈ હોપ કે બધાને સમજાય વસ્તુ તો, કેમ કે આ વસ્તુ તો સિમ્પલ હતી, એકદમ સિમ્પલ હતી. હવે આમાં કેના જેવી રચના પ્રાપ્ત કરે છે જુઓ તો અહીંયા જે રચના પ્રાપ્ત થાય છે એ રચના 2 8 8 જેટલી છે. ધેટ મીન્સ કે તે આર્ગોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે ઉમદા વાયુ કોણ હતો? આર્ગોન. આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જેમ અહીંયા વાત કરી તેમાં અહીંયા પણ વાત કરું છું કે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થઈ 2 8 8. જ્યારે આ બંને ઇલેક્ટ્રોનની પ્રકૃતિ જે એક સાથે સમજવા જઈએ ને, એટલે સમજો કે આણે એક ઇલેક્ટ્રોન દાન કર્યો, એ દાન કરેલો ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે? ક્લોરિન. એટલે અહીંયા Na પ્લસ બન્યો અને અહીંયા Cl માઇનસ બન્યું. ધેટ મીન્સ કે સોડિયમ ધન આયન એટલે કે Na પ્લસ અને સાથે કોણ? ક્લોરિન ઋણાયન. એટલે આ ક્લોરાઇડ લખાય. શું લખાય? ક્લોરાઇડ ઋણાયન એટલે કે Cl માઇનસ એકબીજાની વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્રકૃતિમાં છે. જો આ પ્લસમાં છે તો આ માઇનસમાં છે, અને આ જ પ્રકૃતિને કારણે તે શું થશે? એકબીજાથી આકર્ષાય છે. એટલે એકબીજાની નજીક આવે, આકર્ષાય છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી તે એકબીજા સાથે જકડાઈ જાય છે. શું થાય છે? તે એકબીજાની નજીક આવે છે. આ તરફ જશે, આ તરફ જશે. મતલબમાં નજીક આવવાની પ્રકૃતિ ફક્ત બતાવું છું. અને તે બંને જોડાય કઈ રીતે? તો તમને પૂછવામાં આવે કે કઈ રીતે જોડાય છે, તો યાદ રાખજો તેની વચ્ચે લાગતું બળ કયું છે? તો લખી શકાય સ્થિર વિદ્યુત આકર્ષણ બળ.
કેવું બળ લાગે છે? સ્થિર વિદ્યુત આકર્ષક બળ. સમજાયું? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી તે જોડાય છે અને સરળતાથી બની જશે NaCl. શું બની જશે? NaCl. અને સરળતાથી બનતો આ NaClની પ્રકૃતિ જે છે એ સામાન્ય રીતે જો એની ઇલેક્ટ્રોનની પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવે તો અલગ અલગ રીતે પણ દર્શાવી શકું છું. જેમ કે તમારી પાસે Na+ હતો, એ પ્રક્રિયા કરે છે Cl- સાથે, અને એ પ્રક્રિયા કરીને જ્યારે આગળ વધે તો Na+ Cl- અથવા તેને મારે દર્શાવવું છે તો ફક્ત NaCl દર્શાવી દઈશ. આની ઇલેક્ટ્રોન રચના 2 8 જેટલી છે, આની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 8 જેટલી છે. આના સ્વરૂપમાં પણ બતાવી શકાય. જો તમે ઇલેક્ટ્રોનની પ્રકૃતિને ધ્યાનમાં લઈને જો દર્શાવવા માંગતા હો, કે પ્રકૃતિને ધ્યાનમાં લઈને ઇલેક્ટ્રોનની, તો પણ તમે દર્શાવી શકો. જેમ કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન. તો એ એક ડોટ મૂકી દઈશ. ચાલો, ડોટ, ચોકડી, એ કોઈ પણ નિશાની તમે મૂકી શકો છો. ઓકે, ચાલો. હવે ક્લોરીન હોય તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન. તો 1 3 4 5 6 અને 7. ક્લિયર? આ જે ચોકડીની નિશાની અથવા તો આ જે બિંદુની નિશાની બતાવીએ છીએ એ ઇલેક્ટ્રોનનું સૂચન કરે છે. એટલે થશે શું? તો કે થશે કંઈક આ રીતે. આ Na જે છે એ અને આ ક્લોરીન જે છે તેની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય છે. એટલે ખરેખર આ સોડિયમનો ઇલેક્ટ્રોન ક્લોરીનના ઇલેક્ટ્રોનની જેવી પ્રકૃતિમાં આવી જાય અને સરળતાથી કદાચ આપણે વિચારીએ તો કાઉન્સ કરીને પણ આ સ્વરૂપને લખી શકો છો, અથવા તો તમે NaClને પ્રકૃતિમાં પણ લખી શકો છો. એટલે આવું કંઈક થઈ જશે કે આ પોતાના ઇલેક્ટ્રોનને ક્લોરીનને આપી દે છે કંઈક આ રીતે, કે જેને કારણે મારે અહીંયા માઇનસ ચાર્જ આપવો પડશે અને અહીંયા પ્લસ ચાર્જ આપવો પડશે. ઇલેક્ટ્રોનનું ગુમાવવું અને એક ઇલેક્ટ્રોનનું મેળવવું. આમ તમે સરળતાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોના સમુદાય વિશે વાત કરીને, ચર્ચા કરીને તેનું અસ્તિત્વ મેળવી શકો છો. કોઈ પણ ધન આયન અને ઋણાયન વિશે તમે આવું સરળતાથી મેળવી શકો છો. અને આવી રીતે તમે Na+ અને Cl- આયનો વચ્ચે બનતા આ બળપૂર્વક જે બંધ છે એ બંધને, Na અને Cl વચ્ચે જે બંધ બને છે તે બંધને આયનીય બંધ કહેવામાં આવે છે. એટલા પરથી જ આપણે કહીએ છીએ આયનીય સંયોજનો. તો યાદ રાખજો કે આયનીય સંયોજનો હોય તો તેમાં બંધ કયો બંધ બને? તો હંમેશા બનશે આયનીય બંધ. ઓકે, બંધના બહુ બધા પ્રકાર છે. એટલા માટે આપણે સિમ્પલ લોજિકમાં યાદ રાખવાનું છે કે આયનીય સંયોજનો હોય કે વિદ્યુત સંયોજક સંયોજનો હોય તેની અંદર આયનીય બંધ બનતો હશે. અથવા સિમ્પલ ભાષામાં વાત કરીએ તો ફરી એકવાર લખી દઈએ કે NaCl અથવા એમ કહી શકાય Na+ Cl- ની માઇનસ આયનો વચ્ચે આયનીય બંધ બનશે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એઝ અ હોમવર્ક તરીકે તમને આના જેવું જ કામકાજ આપું છું. શું કામકાજના ભાગ સ્વરૂપે રહેશે? ત્યાં રહેશે NaCl નહીં, MgCl2. શું આપું છું તમને? MgCl2. MgCl2નું સમીકરણ સ્વરૂપ તમને બતાવું. જેમ કે Mg કે જેની પરમાણુ ક્રમાંક તમે જાણો છો તે મુજબ એ 2 8 2 ધરાવે છે. ઓકે, 2 8 2 એટલે થશે શું કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે +2 થઈ ગયા. આ 2 ઇલેક્ટ્રોન દૂર થયા. ઓકે, એટલે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 8. કેના માટે વાત કરીએ છીએ આપણે? MgCl2 માટે. જો Cl છે તો Cl એક ઇલેક્ટ્રોન જ મેળવે એટલે બને શું? Cl-1. એટલે આ તો 2 8 7 અને આ થઈ ગયો 2 8 8. પરંતુ અહીં તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. ઓકે, એક જ ઇલેક્ટ્રોન અહીં વપરાયો તો ફરી એકવાર બીજો ઇલેક્ટ્રોન તૈયાર થયો અને એ બીજા ક્લોરીન સાથે જોડાયો તો 2 ઇલેક્ટ્રોન વપરાયા. તો કેટલા ક્લોરીન યુઝ થયા? 2 ક્લોરીન યુઝ થયા. અને કમ્બાઈન કરીને જ્યારે તમે વિચારવા જાઓ અને પ્રક્રિયા લખવા જાઓ તો આવું કંઈક બને Mg+2.
Cl કેટલી વાર? 2 વાર. Cl માઇનસ Cr માઇનસ અને કમ્બાઈન થાય એટલે બને શું? MgCl2. ઓકે, ઇલેક્ટ્રોનની દૃષ્ટિકોણથી બતાવું. જો ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન છે બાયતમ કક્ષામાં, પ્લસ ક્લોરિનની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. 1 2. ચાલો ચોકડીવાળા દર્શાવો કે જેને કારણે બંનેના ઇલેક્ટ્રોન અલગ દેખાય. 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ક્લિયર? આ ઇલેક્ટ્રોનની ભાગીદારી આની સાથે થશે, આ ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા થશે અને સરળતાથી આવું બનશે Mg 1 2 3 4 5 6. ખરેખર આવી રીતે બનશે. ઓકે, એટલે તમે કોઈ સાહિત્યમાં જોશો તો તમને સાહિત્યમાં ફક્ત આવું આપેલું હશે અથવા તો આવું આપેલું હશે. Mg અહીંયા +2 રહેશે, આવું પણ અમુક સાહિત્યમાં છે. ઓકે, તો ચિંતાનો કોઈ સવાલ નથી, પરંતુ આવી રીતે પણ લખી શકાય છે, એટલે ચિંતા નહીં કરવી. -1 પરંતુ અહીંયા 2 લખી દેવાના, એટલે Cl કેટલી વાર થઈ ગયા? 2. એટલે કમ્બાઈન થઈને તો Cl2 જ બન્યું. ઓકે, એટલે આ રીતે પણ તમે વિચારણા કરી શકો છો. અને કેના માટે વિચારણા કરવાની છે? આખી MgCl2 માટે. તમે આવી રીતે પણ વિચારણા કરીને તમે સરળતાથી MgCl2 હોય કે NaCl2 હોય, NaCl હોય તો તેના નિર્માણ અથવા તો તેવા આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો વિશે તમે સરળતાથી સમજી શકો છો. તો આમ આજના લેક્ચરમાં સમજાવ્યું તે મુજબ અગત્યના સવાલના ભાગ સ્વરૂપે આપણે સમજીએ આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો. બસ આજના લેક્ચરમાં બસ આટલું જ. ફટાફટ તેનું રિવિઝન કરો, ફટાફટ MgCl2 પર નજર ફેરવો. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.